આ તો વ્યવહારથી છે. હા તો ના દેખાયું તો શું ગુનેગાર નહીં? હે હા દેખાવ એટલે જ એવું થાય છે, બાકી તો બધું આ બધું અંધારામાં પોલ જ જગત ચાલી રહી છે. તમે જુઓ અમને બધું જે જ્ઞાનમાં દેખાય બધું. તમે જુઓ એટલે ભડકો એટલે ભડકો શું બધું આમાં ચાલી રહ્યું પણ દેખાતું નહીં. ભડકા જેવું છે શું? આત્મા છું ને હવે ભડકવાનું ક્યાં રહ્યું? બધું ડિસ્ચાર્જ જગત આખું ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ ની બહાર નથી જગત. એટલે તમે કહીશ કોઈ ગુનેગાર નથી. ડિસ્ચાર્જ છે એટલે ગુનેગાર નથી. આમ બધા માટે દોષ ના દેખાય, પણ કોઈ આમ આમ બ્રહ્મચર્ય માટે કોઈ આમ કહે ને આમ હે બ્રહ્મચર્ય માટે કોઈ કહે આમ પેલી બાજુનું તો આમ બહુ હટી જાય, તરત જ દોષ દેખાવા મળે. બ્રહ્મચર્ય ઉપર આપણે આત્મા પર પ્રીતિ નથી, બ્રહ્મચર્ય પર પ્રીતિ છે. અને બ્રહ્મચર્ય પૂતગલ છે. બ્રહ્મચર્ય પૂતગલ છે અને એનો અર્થ એમ કે બ્રહ્મચર્ય પર પ્રીતિ છે, આત્મા ઉપર બ્રહ્મચારી જ છે. નિરંતર બ્રહ્મચારી છે. હા તો એ પ્રાપ્ત કરવા માટે આ બહારનો ઉપાય કરીએ છીએ આપણે. અને તે કુદરતી આવ્યો હોય તો ડિસ્ચાર્જ. હા કુદરતી આવ્યો હોય એ કઈ મુખ્ય વસ્તુ નથી. એને મુખ્ય વસ્તુ માની તો આત્મા મુખ્ય પણ જતું મુખ્ય આત્મા તો છે જ નહીં કશું. બીજા બધા સંયોગ ને વિયોગ, સંયોગ જ છે, બીજું કશું છે જ નહીં. અત્યારે સંયોગ પર વિયોગી છે. વિયોગી સો આત્મા ને સંયોગ બે જ છે, બીજું કશું છે જ નથી. સંયોગ વિયોગી સ્વભાવ નથી એટલે આપણે નેસેસરી નથી. એટલે એક જ આત્મા પર બધું આવી ગયું. બધા ભેદ પાડી દીધા. ભેદમાં તમારે રહીશું આત્મા. હા જે જોઈએ છે બધા સંયોગો છે. સંયોગ છે તે સંયોગ આરો ખોટો કરવા દે છે. બુદ્ધિ વાપરી માટે આ પકેટો એક્ઝેક્ટલી એવું જ છે. હે સમજમાં આવી દાદા એવું જ છે. એટલું આપણું સરળ સાયન્સ વિરોધાભાસ. હા જગત ની વેલ્યુ હોય એટલે આત્મા જે દેખાય છે સંયોગ છે. શું છે? જે દેખાય છે તો સંયોગ. આમાં શું થાય છે દાદા કે આ સત્સંગમાં આવવાના કે એમાં કઈક અવરોધ પડે, એવા સંયોગો ભેગા થાય તો તરત સામાન્ય ભૂલ દેખાઈ જાય. પણ આમાં ભૂલવાળો આમાં કોઈ બધા નિર્દોષ જ છે. પછી દોષ કોનો જોવો? એ વખતે તરત દેખાઈ જ જાય છે. એ વખતે આમ તરત ભૂલ જ જોઈ જાય છે. એ સમયે તાત્કાલિક તો એનો દોષ દેખાઈ જ જાય છે. હા તે હમણાં થોડો વખત પ્રતિક્રમણ કરીએ તો પછી રાગે પડે. આપણા ધ્યેય આપણે શું આપણો ધ્યેય છે કે આપણા માટે શું છે તો પેલું આ પાછલા બધા અસરો કરે છે. પ્રતિક્રમણ કરતો રાગે પડી જાય. તરત પ્રતિક્રમણ શુટ ઓન સાઈડ અવરું શુટ ઓન સાઈડ. પછી ભલે બ્રાહ્મણ કઈ ના કરી શકે શુટ ઓન સાઈડ. સંયોગ શુદ્ધાત્મા બીજું કઈ છે જ નહીં. જે રૂપે પછી લાવો તે રૂપે પણ સંયોગ જ છે. સારો ખોટો કરાવે છે. બુદ્ધિ તમને ફસાશે. ભગવાને કહ્યું સંયોગમાં સારો ખોટો હોતો સંયોગ 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 એટલે સંયોગ જ. સારો કરનારા રાગ કર્યો અને ખોટો કરનારા દ્વેષ કર્યો. સારો કરનારા રાગ કર્યો એમ જ કહ્યું સંયોગ એટલે સંયોગ છે. સંયોગ કેવા રહ્યા હતા? દહી માના દહી પુત્રા દયા પુત્રા.
અંદર પેલું બંધાઈ ગયું હોય ને કે આવા સંયોગો મળે તો સારું. હમ. અંદર જે પેલી એ ગાંઠ પડી ગઈ ને કે સત્સંગના સંયોગો મળે તો સારું, એટલે એનાથી પ્રતિકૂળ ગમે તે આવે, એ તો ઓફિસમાં હમણાં તો આવે, એવું છે ને, હમણાં તો કોલેજમાં એવું આવે. શરૂઆતમાં તો આપણે એ જ રહ્યું છે ને હજુ એટલે પણ ડખો ત્યાંથી જ થાય છે કે પછી ઓફિસમાં કોલેજમાં એવા સંયોગો આવે એટલે તરત આખું ફરી જાય બધું. ના સત્સંગ ઉપર તો બહુ ભાવ રાખવાનો, સત્સંગ ઉપર તો ધ્યાન રાખવાનું, પક્ષપાત રાખવાનું. શું કહ્યું? એટલે આજે દોષ દેખાય છે ને દાદા, હે આજે ભૂલો બીજાની દેખાય છે, એમાં આ જ રૂટ આ કારણ આ જ થાય છે કે ઓફિસમાં કોલેજમાં જો વધુ પડતું એમાં જઈએ તો આ બાજુ સત્સંગમાં ટાઈમ કપાઈ જાય છે, એટલે ત્યાં પછી બધાની ભૂલો દેખાઈ જાય તરત. ભલે ને તેમ કપાઈ જાય, આપણને શું બને છે જો. શું કહ્યું? શું બને? ઉતાવળ નહીં કરવાની, અને પાછું વ્યવસ્થિત ટાઈમે જવાય છે. તું ગમે તેવું નહીં ગાજર કરીશ તો એક ખબર પડી ને? હા, એક નિશ્ચય રાખો કે એઝ પર એઝ પોસિબલ જલ્દી જાય સારું, બસ એમ કરીને પછી કામ કરે જ. પછી પેલો સાહેબ કહે છે અડધો કલાક બેસી રહેવું પડશે. સાહેબ હા બરાબર. એ કઈ એ સાહેબ બોલે છે કે વ્યવસ્થિત બોલે છે? હવે વ્યવસ્થિત બોલો. પછી વ્યવસ્થિત ટાઈમે ગાડી પહોંચાડી દેશે. સત્સંગ ઉપર તો ભાવ એટલા માટે છે કે સત્સંગ ઉપર ભાવ ઉત્પન્ન ના થઈ જાય એટલા માટે એ થઈ ના જાય. એટલે અહીં ભાવ રાખ્યો, બીજે અડી ના જાય, ચોટે નહીં ને. હા, બીજું ઘૂસી ના જાય. કોઈ વેક્યુમમાં ખાલી રહી શકે ને એ માટે એક મૂકી રાખજો, બેસી ના જાય. અને તમારા જો સાધક અવસ્થામાં તો એવું થાય, હા જેમ જેમ અવસ્થા આગળ થતી જશે સાધક પણ ઓછો થતો જાય, સાધ્ય અવસ્થા પ્રાપ્ત થાય. સાધક પછી સાધ્ય પ્રાપ્ત થાય, હા, પછી સેવક હોય સેવ્ય થતો જાય. સેવક હોય તો સેવ્ય થતો. સેવક ભાવથી રહેલા માણસો સેવ્ય થયેલા. સેવક ભાવથી રહેલા માણસો સેવ્ય થયેલા, એટલે આખું એમાંથી જ પેલા સેવ્યમાં જાય. હે સેવક માંથી પછી સેવ્યમાં જાય. કુદરતી રીતે જ થયા કરે. એટલે ત્યાં સુધી આ સત્સંગની બહુ વધુ બધી ખેંચ રાખવા જોઈએ. એ તો સત્સંગ તો આપણે નક્કી જ કરેલો હોય તે આપણે બીજું ધ્યાન જ ના હોય. આ અહીંથી ક્યારે છૂટું નથી. હા, એવું થાય છે. એટલું જ હોય બસ. એક વતન બળવાળાનું કામ છે, લોકોના વતનની કિંમત નહીં. વચન બળવાળાનું તો એક એક વચન ઉગે. ઉગે બધા. તાત્વિક દ્રષ્ટિ કહેવાય એમ. તાત્વિક દ્રષ્ટિ. તાત્વિક અરે રાજી રાખવા જઈએ તો એક તો સમયનો ભોગ આપવો પડે, અને જેમ જેમ રાજી રાખીએ ને એમ એ લોકોની અપેક્ષા પાછી વધતી જાય. એવું રાજી રાખવાનું. આપણી હકીકત પહેલી કહી દેવાની. આપણી હકીકત પેલા કહી દે. હા, 6 મહિના પછી સંભાળવાની પછી. 6 મહિના સુધી. મેં તમને કહ્યું છે 6 મહિના તો ગયા કહી એમ ધીમે ધીમે દાડાઓ થતા જાય. પછી બીજા પાછા જાણે કશું બન્યું જ નથી. બીજા જાણે કશું બન્યું જ નથી. પછી બન્યું પછી 6 મહિના પછી સંભાળો. જો બીજા 6 મહિના ગયા ગઈ હા, એમ કરતું કરતું બસ સ્ટાર્ટિંગમાં ઉતરી જાય બધું. પછી બધા વિચાર કરે કે ભાઈ આ તો છૂટકો નથી આવે, આપણે ઉતરતા જઈએ એ ઉતરતા હતા. એક દાડો પછી તું ઉતરી ગયો હતો કે હા તો આપણે ચાલુ કરે. મારી ભગવાન એવી રીતે ઉતરી જતા. મોટા ભાઈ ના પાડતા હતા. પેલા એવું કહ્યું ફાધર મધર ના થતા એમને દુઃખ ના થાય. એ ગયા તાર કે સારા જઉં છું તક ના 2 વર્ષ 2 વર્ષ રહો.
2 વાર પૂર્ણ થયા કરતા સાધનમાં તો એમને નક્કી જ કર્યું એમને જ નક્કી કર્યું. આ ગાડી ઉંમર વધારતી આપડે ધ્યેય તો કહેતા જ રહેવું અને પછી મળતા રહેવું રાખવું. ધ્યેય કહેતા રહો ને બોલતા રહો. મળતા આખી રીતે શાક લઈ જાય, ભણવાનું લઈ જાય, ટિફિન ભણવાનું શું ચાલે છે હા. પણ આખી રીતે મળતા રહીએ પાછી લોકોને એવું લાગે કે હા આખી રીતે આમ મળતા રહીએ પેલું થોડા દાડા એમને એમ લાગે પછી લાગે પડી ગયું પછી પાછું કઈ ખબર પડી ને? એમ કરતું કશું ચાલુ ઉતરી જાય.